મોંઘવારીમાં લોકો પર વધુ માર, અમદાવાદના સ્કૂલ વાન અને રિક્ષા ભાડામાં વધારો તો રાજકોટમાં સિંગતેલના ડબ્બા દીઠ ભાવમાં 40 રૂપિયાનો વધારો। બર્થડે પાર્ટીમાં मैं हूं डॉन ગીત પર એમએલએ મધુ શ્રીવાસ્તવે લગાવ્યા ઠુમકા, વિડીયો વાયરલ થતા સપડાયા વિવાદમાં। મોરબીના એક કારખાનામાં બાળ મજૂરીનો પર્દાફાશ, અમદાવાદની યુવતીની સતર્કતાથી શ્રમ આયુક્ત અને પોલીસે 100 બાળ મજૂરોને કરાવ્યા મુક્ત। શાળાના પરિણામની ગુણવત્તા સુધારવા સીએમની ટકોર, કહ્યું 5%થી ઓછું પરિણામ આવતી શાળાઓનું સંચાલન સ્વૈચ્છિક સંસ્થાઓને સોંપવાની જરૂર। ગુલબર્ગ કાંડમાં નિર્દોષ છૂટનાર ભાજપના કોર્પોરેટર બિપિન પટેલના ચોંકાવનારા ખુલાસા, 14 વર્ષની વેદનાનો રજૂ કર્યો ચિતાર। રાજ્યમાં અકસ્માતની વણઝાર, અલગ અલગ જગ્યાએ અકસ્માતમાં 4 લોકો સહિત એક બાળકીનું મોત તો 45થી વધુ લોકો ઇજાગ્રસ્ત। અને વીટીવીના વિશેષ અહેવાલ, સાંસદનું સરવૈયુમાં આજે જુઓ અમદાવાદના સાંસદ કિરીટ સોલંકીની કામગીરીના લેખાજોખા। નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની। સૌથી પહેલા બુલેટિનની શરૂઆત કરીએ એક મહત્વપૂર્ણ સમાચારથી। નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ હવે મોંઘવારીનો માર આમ જનતાને સહન કરવો પડશે। અમદાવાદમાં નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટના આદેશ અને આરટીઓના કડક વલણ બાદ ભાડામાં 150 રૂપિયાનો વધારો ઝીકાયો છે, જે નવા શૈક્ષણિક વર્ષથી જ લાગુ પડશે। ગત શૈક્ષણિક સત્રમાં રિક્ષામાં બાળકોને ઠૂસીને ભરવા બાબતે થયેલી જાહેર હિતની અરજી બાદ આરટીઓએ કડક વલણ અપનાવતા સ્કૂલ વર્ધી એસોસિએશને ભાડા વધારવાનો નિર્ણય લીધો છે, જેમાં ગત વર્ષથી ઇન્સ્યોરન્સના ભાડા દર્શાવાયું છે। સ્કૂલ વાન ચાલકોનું કહેવું છે કે આ વર્ષે આરટીઓ પાસિંગ અને ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં થયેલા ખર્ચાને કારણે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે। એક બાળક દીઠ 150 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે। 150 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે। એનું કારણ છે હાઈકોર્ટના આદેશ બાદ જે આરટીઓએ કડક અમલ કરાયો છે કે રિક્ષામાં 6 બાળકો અને વાનમાં 14 બાળકો બેસાડવાના, એના અનુસંધાનમાં એક તો કડક નિયમોનું અમલ, બીજી બાજુ મોંઘવારી, 25થી 30% ઇન્સ્યોરન્સમાં ભાવ વધારો, આ બધું મળીને કુલ અમારે આ ખર્ચ નિભાવવા માટે અમારે 150 રૂપિયાનો ભાવ વધારો કરવો। એને આ વાનમાં નહીં બેસાડવાના, 12 વર્ષથી નીચેના બાળકો વાનમાં બેસાડવાના, વાન કે રિક્ષામાં। તો એવા બાળકો અમે જ રિક્ષામાં 6 લઈ જઈ શકીએ છીએ અને વાનમાં 14 લઈ જઈ શકીએ છીએ। એવી જ રીતે જો 13 વર્ષથી ઉપરના મોટા બાળકો હોય, 13 વર્ષ, 14 વર્ષ, 15 વર્ષ, તો એવા બાળકો અમે 3 રિક્ષામાં બેસાડી શકીશું અને વાનમાં 7 બાળકો બેસાડી શકીશું। તો એ બાળકોના ડબલ ભાડું ચૂકવવું પડશે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે વીટીવી સંવાદદાતા મેહુલ દેસાઈ। મેહુલ, ખાસ કરીને જો મોંઘવારીની વાત કરવામાં આવે, દિવસે ને દિવસે આમ જનતા પર મોંઘવારીનો માર વધી રહ્યો છે। હવે અમદાવાદમાં નવા શૈક્ષણિક સત્રની સાથે જ સ્કૂલ વાન અને રિક્ષા ભાડામાં જે વધારો કરવામાં આવ્યો છે, સૌથી પહેલા એ જાણવા માંગીશું કે આ ભાવ વધારાની આવશ્યકતા કેમ પડી? ચોક્કસથી સંજીવની, જો ભાવ વધારાની વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે રીતે છેલ્લા 2 દિવસથી સમાચાર મળી રહ્યા છે જે પ્રમાણે કે પહેલા જે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા અને ત્યારબાદ જે સિંગતેલમાં જે ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા જે ખાસ કરીને વાત કરવામાં આવે તો નવા શૈક્ષણિક વર્ષથી 150 રૂપિયાનો જે વધારો ઝીકવામાં આવ્યો છે। અને તેમનું જે સ્પષ્ટ કહેવું છે સંજીવની કે જે પ્રમાણે ગત સત્રમાં જે હાઈકોર્ટમાં જે અરજી થઈ હતી, જાહેર હિતની અરજી થઈ હતી, જેમાં રિક્ષાની અંદર બાળકોને વધારે પ્રમાણમાં ભરવામાં આવે છે, તેને લઈને જે અરજી અને જે હાઈકોર્ટનું જે વલણ હતું અને હાઈકોર્ટે જે આદેશ આપ્યા હતા અને ત્યારબાદ આરટીઓ દ્વારા પણ જે વલણ અપનાવવામાં આવ્યું, તેને લઈને જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એ ઓછી થવા પામી છે સ્કૂલ વાનમાં અને રિક્ષામાં। અને જે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે તમામ બાબતોની સાથે સાથે જે રીતે ઇન્સ્યોરન્સના જે પ્રીમિયમ છે, પ્રીમિયમમાં પણ વધારો થયો છે, એ તમામને મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેઓએ જે સ્કૂલ વર્ધી એસોસિએશને નક્કી કર્યું છે કે 150 રૂપિયાનો વધારો કરવામાં આવે। જે મિનિમમ ભાડું 350 હતું એ 350 થી વધારીને 500 કરવામાં આવ્યું છે, જ્યારે જે મિનિમમ ભાડું 600 હતું જે સ્કૂલ વાનનું હતું તેને 750 કરવામાં આવ્યું છે। સંજીવની, મેહુલ, ચોક્કસપણે એક તરફ વાત કરવામાં આવે મોંઘવારીની તો 1લી તારીખથી સર્વિસ ટેક્સમાં જે રીતે વધારો કરવામાં આવ્યો છે, ત્યારબાદ પેટ્રોલ ડીઝલના ભાવ, ત્યારબાદ અમૂલના દૂધ વધારામાં દરેક પ્રોડક્ટમાં ભાવ, અને આજે જે આ માહિતી મળી રહી છે સ્કૂલ વાન અને રિક્ષા ભાડામાં વધારો, ખાસ કરીને આમ જનતામાં તેની અસર કેવી વર્તાશે? જો આસપાસ આપના કોઈ લોકો હોય તો તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશો।
ચોક્કસથી સંજીવની, જે પ્રમાણે જે વધારો કરવામાં આવ્યો છે સ્કૂલ વાન અને રિક્ષાની જે વર્દીમાં, તો ખાસ લઈને જે વાલીઓ છે વાલીઓમાં એક પ્રકારે આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે સ્કૂલ ફી છે અને સ્કૂલ ફી બાદ જે સ્કૂલ વાન અને રિક્ષામાં વધારો થતા તેમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે. આપણી સાથે કેટલાક વાલીઓ આપણે જોડાયા છે, તેમની સાથે ચર્ચા કરીશું. ખાસ કરીને આજે જે સમાચાર આવી રહ્યા છે, પહેલા જે પ્રમાણે સ્કૂલ ફીમાં વધારો થયો હતો, સ્કૂલની ફી સતત વધી રહી છે, બીજી તરફ સ્કૂલ જે વાન છે એનો પણ વધારો થયો છે, શું કહેવું છે તમારું? આજે જે 150 રૂપિયા જે સ્કૂલ બસના વધી ગયા છે તેના લીધે વાલીઓને બહુ તકલીફ પડે છે. 2 ચાઇલ્ડ હોય એને આટલી બધી ફી પોસાય છે તેમ નથી. 50 રૂપિયા કિલોમીટરે વધી જવાથી 2 ચાઇલ્ડ હોય એને વધારે પડતી અસર થાય છે. આજે સ્કૂલ બસ સિવાય દૂધ, શાકભાજી દરેક વસ્તુમાં આટલી બધી મોંઘવારી છે. સરકારે પ્રજાની સામે જોઈને દરેક નિર્ણય લેવા જોઈએ. 1 ચાઇલ્ડ હોય, 2 ચાઇલ્ડ હોય, ગમે તે હોય, આજે જાતે મૂકવા લેવા જવાની વ્યવસ્થા મા બાપને રાખવી પડશે એવી પોઝિશન આવીને બેસી ગઈ છે અહીંયા. જી સંજીવની, જો કહેવામાં આવે તો જે વાલીઓ છે વાલીઓમાં એક પ્રમાણે જે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેમનું સ્પષ્ટ માનવું છે કે જે ફી વધારો છે તેને લઈને જે છે પાછો ખેંચવો જોઈએ અને આ પ્રમાણે જે ફી અને જે મોંઘવારીમાં જે વધારો છે તેમાં ચોક્કસથી તેમનો જે બજેટ છે બજેટ ખોરવાય છે. સંજીવની, મેહુલ, સમગ્ર માહિતી માટે આભાર. તો જે રીતે છે તેઓ કહી રહી છે કે દરેક ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે અને તેના કારણે ઘરનું બજેટ ક્યાંક ને ક્યાંક ખોરવાઈ રહ્યું છે. સરકાર આ મામલે વિચાર વિમર્શ કરે એ અનિવાર્ય છે. મોંઘવારીની જ્યારે વાત ચાલી રહી છે, એક તરફ અમદાવાદમાં જે રીતે સ્કૂલ વાન અને રિક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે, તો અન્ય સૌરાષ્ટ્રમાં પણ સિંગતેલના ભાવમાં તેજી દેખાઈ રહી છે. એક જ દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં ₹40નો ઉછાળો આવ્યો છે, ત્યારે 3 દિવસમાં ₹100નો વધારો થતા 15 કિલોના ડબ્બાનો ભાવ ₹2000 સુધી આંબી ગયો છે. આ વર્ષમાં સિંગતેલના ડબ્બાનો ભાવ સૌથી ઊંચો ભાવ મનાઈ રહ્યો છે. આગળ વાત કરીએ વડોદરાની, તો એક MLA નો ઠુમકા મારતો વિડીયો વાયરલ થતા આ વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરાના વાઘોડિયા મત વિસ્તારના બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ એક સમારંભમાં ઠુમકા લગાવતા કેમેરામાં કેદ થઈ ગયા છે, જેનો વિડીયો વાયરલ બન્યો છે. 1 જૂને વાઘોડિયાના ધારાસભ્યનો જન્મદિવસ ગયો અને તે દિવસે તેમના પારિવારિક ફંક્શન રાખવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં નાચ ગાનનો દોર ચાલી રહ્યો હતો. એક પછી એક ફેમિલીના સભ્યો અને મિત્ર વર્તુળ નાચી રહ્યા હતા. ત્યારે મધુ શ્રીવાસ્તવ પણ પોતાના જન્મદિવસને લઈને ખુશ હતા અને ગાયક કલાકાર દ્વારા સોદાગર અને ડોન ફિલ્મનું ગીત રજૂ કરતા તેઓ પોતાની જાતને રોકી ન શક્યા અને ગીતની ધૂન પર ઠુમકા લગાવવા લાગ્યા. આગળ વાત કરીએ ગુજરાતની ચકચારી ઘટના એવું ગુલબર્ગ હત્યા કેસ મામલે ગઈકાલે ચુકાદો આવતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો છે. તો કેટલાક લોકો મુશ્કેલીમાં પણ મુકાઈ ગયા છે, જેમાં આજે આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપના સક્રિય કોર્પોરેટર બિપિન પટેલ, જેમણે 14 વર્ષની વનવાસ બાદ કોર્ટ દ્વારા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા. ચોક્કસથી આ સમયે જ્યારે તમે ભાજપના સક્રિય કોર્પોરેટર છો તો એક વાત તમને પૂછવા માંગીશ કે રાજ રમત કેટલી આમાં યોગ્ય છે અને કેટલું રાજ રમત રમાઈ છે, કઈ રીતની બાબતો આમાં ઊભી થઈ જેના કારણે નિર્દોષો પણ આની અંદર સંડોવાઈ ગયા છે? બધી બાબતો આમાં સંકળાયેલી છે. NGO દ્વારા રાજકીય રીતે પણ ક્યાંય કોઈને પાડી દેવામાં પોલિટિકલી સામસામે પક્ષો હોય તો એ પણ ઘટના ઘટેલી છે. બીજું ત્યાં લોકલમાં રહેતા નાની કરિયાણાની દુકાનવાળા લોકો, 2 મિત્રો છે, માંગીલાલ જૈન, મનીષ જૈન, કે જેમની ત્યાં કરિયાણાની દુકાન હતી, એ લોકોના કહેવા પ્રમાણે બંધ કરીને જતા રહ્યા હતા. પરંતુ આ મુસ્લિમોનું કહેવું હતું કે ભાઈ અમને તમે બચાવવા કેમ ના, પણ સ્થિતિ જેવી હતી તો એ લોકોના પણ નામ લખાઈ દીધા. ત્યાં વર્ષોથી રહેતા કૃષ્ણા, ધર્મેશ, કપિલ મિશ્રા આવા યુવાનો ત્યાં સામેની ભાઈ સંતોકની ચાલીમાં સામાન્ય પરિવારમાં રહે છે, ધોબી કામ કરે છે, આવા લોકો હતા. આ લોકો આ મુસ્લિમ મિત્રો બાજુમાં રહેતા હતા, એમના જોડે ક્રિકેટ રમતા હતા.
એટલે સ્વાભાવિક છે કે નાના મોટા જોડે થયા હોય, જે તે વખતે કોઈના કહેવાથી એમના નામ આપી દીધા હોય તો ઓળખી પણ સારી રીતે શક્યા છે. એટલે એમને કશું નથી કર્યું પરંતુ એમને ઓળખી લીધા એટલે ગુનેગાર બન્યા છે. પરંતુ પરમાત્મા ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે અને ન્યાયતંત્ર ઉપર પણ અમને સંપૂર્ણ ભરોસો છે કે સત્યનો વિજય થશે. સત્ય પરેશાન હોતા હે, પરાજિત નહીં. ગુજરાત રાજ્ય માટે આજનો શુક્રવાર ગોઝારો શુક્રવાર સાબિત થયો. જી હા, રાજ્યમાં આજે અકસ્માતોની વણઝાર જામી હતી. રાજ્યમાં અકસ્માતની વણઝાર જોવા મળી, જેમાં અમદાવાદના નરોડાના એક યાત્રા સંઘને ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડરે આગળ અકસ્માત નડ્યો, જેમાં એક મહિલાનું મોત થયું. તો બીજી તરફ વલસાડના સરોધી ગામ પાસે નેશનલ હાઈવે નંબર 8 પર ટ્રિપલ અકસ્માતની ઘટનામાં 2 મુસાફરોના મોત થયા હતા. અકસ્માતમાં એક બાઇક, એક ઇકો કાર અને એક રિક્ષા ધડાકાભેર અથડાયા હતા, જેમાં 2 લોકોના મોત અને 7 લોકો ઘાયલ થયા હતા. તો આ તરફ ત્રીજી ઘટનાની વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના ગઢડાના ઢસા રોડ પર એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં એકનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે અન્ય એકને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ચોથી ઘટનાની વાત કરવામાં આવે તો પોરબંદરના એસએસસી રોડ પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માતમાં 6 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું. દેવી પૂજક પરિવારના ભાઈ બહેન સાયકલ પર જઈ રહ્યા હતા, તે દરમિયાન ટ્રક ચાલકે સાયકલ ચાલકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ તમામ ઘટનામાં પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આગળ વાત કરીએ મહેસાણાની એક મહત્વના સમાચારની. જો વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતના હિસાબી અધિકારીઓનો ઊંચાપત મામલે એક મહત્વપૂર્ણ સમાચાર વાત કરીએ. કુલ 2.90 કરોડ રૂપિયાની ઊંચાપત કરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. જિલ્લા અધિકારી વિકાસ અધિકારીએ આ જાહેરાત કરી છે. સાથે ગત સપ્ટેમ્બર માસથી કોરા ચેક દ્વારા હિસાબી અધિકારીએ ઊંચાપત કરી હોવાની માહિતી પણ અત્યારે પ્રકાશમાં આવી રહી છે. હિસાબી અધિકારી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. તો મહેસાણામાં જિલ્લા પંચાયત હિસાબી અધિકારીઓનો ઊંચાપત મામલો બહાર આવ્યો છે. કુલ 2.90 કરોડ રૂપિયાની ઊંચાપત કરી હોવાની ફરિયાદ હાલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જિલ્લા અધિકારી વિકાસ અધિકારીએ આ જાહેરાત કરી છે. આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં હવે જોવાનું રહ્યું કે કાયદેસરના પગલા બાદ કેવા પ્રકારની મુશ્કેલીમાં વધારો થાય છે અધિકારીઓની. આગળ વાત કરીએ, ભૂરા મુંજાની પત્નીએ અપીલ કરી હતી કે તેઓ સામે જે કેસ દાખલ કરવામાં આવ્યો છે તે કેસને પાછો લઈ લેવો. જી હા, એક ફોટો વાયરલ થયો હતો અને આ ફોટોમાં ભૂરા મુંજાના પરિવારજનોની મહિલાઓ દ્વારા જે બંદૂક લઈને ફોટો વાયરલ થયો હતો તે મામલે જે કેસ દાખલ થયો હતો. હાલ હિરલબા મુંજા સામેની પોલીસ તપાસ માટે હાઈકોર્ટે સ્ટે જાહેર કર્યો છે. કુતિયાણાના પૂર્વ એમએલએ સ્વર્ગસ્થ ભૂરા મુંજાના પત્ની છે હિરલબા. વાત હવે કરીએ મોરબીની. મોરબીની એક કંપનીમાંથી બાળ મજૂરીનો કિસ્સો બહાર આવતા ચકચાર મચી ગઈ છે અને કાયદેસરના પગલા લેવાની પણ માંગ ઉઠી છે. મોરબીના ઘુટુ રોડ પર આવેલી સોનાકી રિફાઇન્ડ બોન્ચાઈના નામની કંપનીમાંથી બાળ મજૂરીનો કિસ્સો સામે આવ્યો, જેમાંથી 100 જેટલી બાળાઓ અને 11 જેટલા બાળકોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદની ઝરણા નામની યુવતીના ધ્યાને આ સમગ્ર મામલો આવ્યો હતો અને તેની સતર્કતાના કારણે શ્રમાયુક્ત અને પોલીસે આ કારખાનામાં દરોડા પાડ્યા હતા. હાલ પોલીસે બાળાઓ અને બાળકોની વયની ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જો તેમાં તેઓ 14 વર્ષ કરતા નાના જણાશે તો તેમને સમાજ સુરક્ષા ગૃહમાં મોકલવામાં આવશે, જ્યાં તેમની સાર સંભાળ રાખવામાં આવશે. તો બાળશ્રમ નિયમન અને નાબૂદી ધારા હેઠળ તમામની વયની તપાસ નોંધ ઇસ્યુ કરવામાં આવશે અને એની બાળકોની ઉંમરની ખાતરી બાદ કંપની સંચાલકો વિરુદ્ધ ગુનો પણ દાખલ કરાશે. અમે અહીંયા સ્થળ ઉપર આવ્યા તો ખરેખર જે ફરિયાદ હતી એ બિલકુલ સાચી છે. લગભગ 100 થી 125 બહેનો જે બાળાઓ છે એમને અમે અહીંયાથી મુક્ત કરાવ્યા છે, રેસ્ક્યુ કર્યા છે. બાળકો પણ છે, 15 જેટલા બાળકો છે. આ બધાને અત્યારે અમે ચકાસણી કરીએ છીએ કે 14 વર્ષથી નાના કેટલા છે અને 14 વર્ષથી ઉપરના કેટલા છે. અરે
જે છે ટાસ્ક ફોર્સની સમિતિનું જે આયોજન યુઝ્યુઅલી દરેક ડિસ્ટ્રિક્ટમાં થાય જ છે અને આ પ્રકારની રેડ થતી હોય છે, જેમાં બાળ શ્રમયોગી 14 વર્ષથી નાના હોય એને અમે મુક્ત કરતા હોઈએ છીએ. એટલે આ જ રેડમાં આજે જે મોટા પ્રમાણમાં બહેનો જે મળી છે એને અમે અત્યારે સાથે લઈ જઈએ છીએ અને 14 વર્ષથી જો નાની હશે એમને પ્રૂફ આપવાનું થશે, એમનું એજનું પ્રૂફ, અને એ આપી અને એ ત્યાંથી બહાર નીકળી શકશે. જો નાની હશે તો એમાં આગળ એમને સમાજ સુરક્ષા ખાતું જે છે એ જે હોમ ચલાવે છે, જેમાં બાળકોને રાખવામાં આવે છે અને એની સાર સંભાળ રાખવામાં આવે છે, એ બધી પ્રોસેસ એમને કરવાની થશે ભવિષ્યમાં. અને જે મોટી હશે બહેનો એને અમે મુક્ત કરી દઈશું. પાટણમાં બુટલેગરો બેફામ બન્યા છે. બુટલેગરોએ ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. વ્યસન મુક્તિ અભિયાનના ભાગરૂપે ગુજરાત ઠાકોર ક્ષત્રિય સેનાના કાર્યકરો બાલીસણા પાસે આવેલ માતપુર ગામે ચાલતો દારૂનો ધંધો બંધ કરાવવા ગયા હતા, જ્યાં તેમના પર દારૂ વેચનારા શખ્સો દ્વારા ધારિયા તેમજ લાકડી વડે હુમલો કરવામાં આવ્યો. જે હુમલામાં ઠાકોર ક્ષત્રિય સેનાના કુલ 4 કાર્યકરો ઘવાયા છે, જેમને ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે. તો બીજી તરફ પોલીસની કામ કરવાની નીતિથી ઠાકોર સેનાના કાર્યકરોમાં વધારે રોષ જોવાઈ રહ્યો છે. તેમનો આરોપ છે કે પોલીસ બુટલેગરોને છાવરી રહી છે. જો કે ઘટના બાદ પાટણ જિલ્લાના પોલીસ અધિકારીઓ બાલીસણા પહોંચી ગયા હતા અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મહેસાણા રેલવે સ્ટેશન ઉપર લોકલ ટ્રેનની સફાઈ વખતે 10 દિવસની બાળકી મળી આવવાની ઘટના સામે આવી છે. જો કે આ બાળકી મળી આવ્યા બાદ બીજા દિવસે બાળકીની માતાએ મહેસાણાના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાળકીના અપહરણની ફરિયાદ નોંધાવી છે. તો રેલવે પોલીસે કોઈ અજાણી મહિલા બાળકીને તરછોડી પલાયન થઈ ગઈ હોવાનો ગુનો નોંધ્યો છે. હાલમાં બાળકી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે હવે પોલીસ માટે એ પ્રશ્ન પેચીદો બન્યો છે કે બાળકીની માતા સાચી છે કે ખોટી, અને બાળકીની માતા જો સાચું બોલી રહી છે તો બાળકી રેલવેના ડબ્બા સુધી કેવી રીતે પહોંચી તે પણ એક પ્રશ્ન છે. અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલા કેલિકો મિલના કમ્પાઉન્ડમાં એક 45 વર્ષના પુરુષની લાશ મળી આવી હતી. આ લાશના સમાચાર મળતા જ દાણી લીમડા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. લાશ વિશે આજુબાજુમાં પૂછપરછ કરતા આ લાશ ભરમસિંહ રાજપૂતની છે, જે બહેરામપુરામાં આવેલા મેલડી માતાના ચોકમાં દાળવડાની લાડી ચલાવતા હતા. રાત્રિના સમયે દારૂ પીવાની લત ધરાવતા હોવાથી ગઈકાલે રાત્રિથી ઘરે પરત નહીં આવતા પરિવારજનોએ શોધખોળ કરી હતી. ત્યારે મિલના કમ્પાઉન્ડમાંથી લાશ મળી આવી હતી. ત્યારે પોલીસે આ લાશને સિવિલ ખાતે પીએમ માટે મોકલી આપી છે. થોડા દિવસ પહેલા ભરૂચના નેશનલ હાઈવે ઉપર જાડેશ્વર ચોકડી પાસે ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે થયેલી બબાલ. આ બબાલમાં એક ટ્રક ચાલકને અન્ય 4 અજાણ્યા ઈસમો દ્વારા ઓવરટેક કરવાના મુદ્દે માર મારી અને નિર્દય રીતે ટ્રક ચઢાવી મોત નિપજાવ્યું હતું. આ ઘટના બદલ પોલીસને જાણ કરવામાં આવી. જોકે પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને આ ફરાર આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા પણ મળી છે. આગળ વાત કરીએ બહુ ચર્ચિત ભૂમિ આત્મહત્યા પ્રકરણમાં જેલવાસ ભોગવી રહેલ કૃણાલની મુશ્કેલી વધશે કે ઘટશે તે એક પ્રશ્ન છે. ભૂમિ આત્મહત્યા કેસમાં જેલ હવાલે રહેલા આરજે કૃણાલ દેસાઈએ ફરી કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. આ વખતે કૃણાલે માતાની બીમારીનું કારણ આગળ ધરીને વચગાળાના જામીન માટે અરજી કરી છે. અરજીમાં જણાવાયું છે કે કૃણાલના માતાને સ્પાઇન સર્જરી કરાવવાની હોવાથી તેમની દેખરેખ રાખવા માટે કૃણાલને જામીન પર મુક્ત કરવામાં આવે. હાલ તેના માતાની બેઝિક ટ્રીટમેન્ટ ચાલી રહી હોવાનું પણ અરજીમાં જણાવાયું છે. ત્યારે માતાની સર્જરી માટે કૃણાલે કરેલી આ અરજીનો હાઈકોર્ટે નિકાલ કર્યો છે અને તેને પહેલા નીચલી કોર્ટમાં જવા માટે આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે કૃણાલે નીચલી કોર્ટમાં અરજી કરવાને બદલે સીધી જ કોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટે તેને પ્રથમ નીચલી કોર્ટમાં જવા આદેશ કરી અરજીનો નિકાલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કૃણાલે અગાઉ તેના પિતાની બીમારી સબબ જામીન મેળવ્યા હતા. રાજ્યમાં શિક્ષણનો મુદ્દો એ પ્રાથમિક મુદ્દો રહ્યો છે અને દિવસે શિક્ષણનું સ્તર જે કથળી રહ્યું છે તેને લઈને હવે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને શાળાના પરિણામની ગુણવત્તા સુધારવાના પ્રયાસો જરૂરી છે તેમ કહીને મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે ટકોર કરી. સાથે જ તેમણે જણાવ્યું કે 5%થી ઓછા પરિણામો વાળી શાળાઓનું સંચાલન હવે સોંપવાની જરૂર છે.
રાજ્યમાં પાણીની સમસ્યા એ કોઈ નવી સમસ્યા નથી. દિવસે ને દિવસે પાણીની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે ઊભી થયેલી પાણીની તંગીને નિવારવા માટે શાળાઓમાં જ ભૂગર્ભ ટાંકા બનાવીને વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે તેવું સ્વેમ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જે તે ગામડાઓમાં ઉભા કરવામાં આવેલા શહીદોના પાડિયા ગામની શાળામાં જ ખસેડવામાં આવે તેવી કામગીરી કરવાનું પણ માર્ગદર્શન આપ્યું છે, જેના કારણે શાળાના વિદ્યાર્થીઓને ગામના ઇતિહાસથી વાકેફ કરી શકાય. સાથે ગામ માટે સારી કામગીરી કરીને શહીદ થનારને પણ યોગ્ય સન્માન આપી શકાય. જળસંચયથી સામૂહિક જળસંચય કરવામાં આવે એટલે પ્રાથમિક માધ્યમિક શાળાનું મકાન હોય તો એની અગાસીમાંથી પડતું પાણી છે એ ત્યાં નીચે ટાંકો બનાવીને એનો સંગ્રહ કરવામાં આવે. એમને પણ એ પાણી નીચે ઉતારવામાં આવે તો પર્ક્યુલેટ થશે અને બાજુનો કૂવો છે એ ઊંચો આવશે. ટૂંકમાં શૈક્ષણિક કાર્યની સાથે સાથે સામાજિક લોક ઉપયોગી સામાજિક સમસ્યાના ઉકેલ દિશા તરફ પણ આ પ્રવેશ મહોત્સવનો અમે ઉપયોગ કરી રહ્યા. શાળામાં જનાર પ્રધાનોના અધિકારીઓનો શાળામાં પ્રવેશોત્સવ કર્યા પછી તરત જ જે તે ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ગુણોત્સવની કામગીરી પણ કરાશે. સામાજિક આગેવાનો નેતાઓને સાથે બેઠક કરી સ્વચ્છતા અભિયાન, સાક્ષરતા અભિયાન અને કુપોષણની સમસ્યાનું દૂર કરવાનું માર્ગદર્શન આપશે. બ્યુરો રિપોર્ટ, VTV ગાંધીનગર. છેલ્લા ઘણા સમયથી રાજ્યના લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. ત્યારે એક તરફ હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ આ વર્ષે ચોમાસું સારું રહેશે, જેથી લોકોને રાહતનો શ્વાસ લેવામાં સફળતા મળી છે. ત્યારે આવતા 4-5 દિવસમાં ચોમાસું દરિયા કિનારે પહોંચી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. વરસાદની શરૂઆત કેરળથી થઈ ગઈ છે. એટલું જ નહીં પણ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે સામાન્યથી વધુ વરસાદ પડવાની પણ સંભાવના છે. આમ 6 કે 7 જૂનના રોજ દેશભરમાં વરસાદ આવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગળ વાત કરીએ, રાજ્યસભાની એક બેઠક ખાલી પડી હતી. તેમાં ઉમેદવારી નોંધાવનાર પુરુષોત્તમ રૂપાલા બિનહરીફ જાહેર થયા છે. કોંગ્રેસમાંથી એક પણ ઉમેદવારે ફોર્મ ન ભરતા રૂપાલા બિનહરીફ જાહેર કરાયા છે. ત્યારે પ્રવીણ રાષ્ટ્રપાલના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. ખેડા જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા 4 થી 5 દિવસથી ખેડા જિલ્લામાં મગર દેખાવાની ઘટનાએ અત્યારે જોર પકડ્યું છે. ખેડા જિલ્લામાં મરીડા ગામે મગરનું બચ્ચું મળી આવ્યું હતું. આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો. નાનું બચ્ચું પણ દોરડાથી છૂટવા કેટલી તાકાત કરી રહ્યું છે. સ્થાનિક લોકો જ્યારે મગરના બચ્ચાને પકડવાના પ્રયત્નો હાથ ધરી રહ્યા હતા અને અંતે મગરને પકડવામાં પણ સફળતા મળી. જો કે વન વિભાગના અધિકારીઓ 1.5 કલાક મોડા પહોંચ્યા ત્યાં સુધી સ્થાનિક લોકોએ મગરના બચ્ચાને દોરડે બાંધી દીધો હતો અને મગરના બચ્ચાએ કાબુમાં લેવાના પ્રયત્નો પણ હાથ ધર્યા હતા અને આખરે મગરના બચ્ચાને ઝડપી લેવામાં સફળતા મળી. મારી પર ફોન આવ્યો તો તરત અહીંયા આવી ગયો. જોયું મેં તો મગર 4-4.5 ફૂટનો મગર હતો ઓલરેડી. પછી મેં મારી હિંમતથી દોરડું મંગાવી અને મેં મારી હિંમતથી એ મગરને પકડી લીધો. લગભગ 1 કલાક જેવું થયું. વન વિભાગને ફોન કર્યો, પાછું વન વિભાગ વાળા કોઈ આવ્યા જ નથી. અને આજે ગુજરાતમાં અંતમાં હવે વાત કરીએ VTVના કેમ્પેન સાંસદનું સરવૈયુમાં. આજે જોઈએ અમદાવાદના સાંસદ કિરીટ સોલંકીની કામગીરીના લેખાજોખા. વર્ષ 2008માં નવા સીમાંકનથી રચાયેલા અમદાવાદ પશ્ચિમ સંસદીય મત બેઠકની વર્ષ 2009 અને 2014માં બંને સામાન્ય ચૂંટણી ભાજપના ડોક્ટર કિરીટ સોલંકીએ જીતી છે. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી ડોક્ટર કિરીટ સોલંકી કોંગ્રેસના ઈશ્વર મકવાણાને 3.20 લાખ મતોથી હરાવી બીજી વાર સાંસદ બન્યા છે. 16મી લોકસભાના 8 સેશનની કામગીરી જોઈએ તો ડોક્ટર કિરીટ સોલંકીની કાર્યવાહીને પ્રશંસનીય કહી શકાય. સંસદમાં 100% હાજરી. સંસદમાં પૂછ્યા કુલ 188 પ્રશ્નો. સંસદમાં ડોક્ટર કિરીટ સોલંકીએ જે 14 તારાંકિત પ્રશ્નો પૂછ્યા છે, જેમાં રાષ્ટ્રીય મુદ્દા
કેન્દ્ર સરકારની નીતિને લઈને સવાલો વધુ છે, જેવા કે સાર્ક દેશો વચ્ચેના કરાર, ઉપગ્રહોનું લોન્ચિંગ, દૂરદર્શન દ્વારા મોટા બજેટના કાર્યક્રમોનું નિર્માણ અને પ્રસારણ. ડોક્ટર કિરીટ સોલંકીએ કુલ 114 અતારાંકિત પ્રશ્નો સાંસદમાં પૂછ્યા છે, જેમાં રાષ્ટ્રીય સ્તરના પ્રશ્નો મુખ્યત્વે છે. અતારાંકિત પ્રશ્નોમાં ગુજરાતને સીધા અસર કરતા 8 મહત્વના પ્રશ્નો છે. તેમાં ગુજરાતથી શરૂ થતી ટ્રેનોની સંખ્યામાં વધારો કરવો, પરદેશી બોટોને ભારતીય સમુદ્ર સરહદમાં પ્રવેશ, જીએમડીસીની માઇનિંગ લીઝ, લાયન સફારી અને દાંડી હેરિટેજ મુખ્ય છે. સંસદમાં ડોક્ટર કિરીટ સોલંકીએ પૂછેલા પ્રશ્નોમાં સ્થાનિક મતદારોની સમસ્યાઓ ઓછી રજૂ થાય છે. ખરેખર શું એવું છે કે પશ્ચિમ અમદાવાદના સંસદીય મતક્ષેત્રમાં કોઈ સ્થાનિક પ્રશ્નો જ નથી? કિરીટભાઈ સોલંકી સાંસદ બન્યા પછી અહીંયા દેખાયા નહીં કે કામગીરી તો ઠીક છે, જેમ દરેક વોર્ડ પ્રમાણે જે ઉપર બૂથ ઉપરથી મળતું હોય એ પ્રમાણે કામ તો થાય છે, પણ એવા બધા કામ જે જરૂરિયાતવાળા પબ્લિકને હોય એ નથી થતા. સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી 190 ડિબેટમાં લીધો ભાગ. દેશના સળગતા પ્રશ્નો અને રાજ્યના વિકાસને લગતી ડિબેટમાં વધુ ભાગ લીધો છે, તો કુલ 21 પ્રાઇવેટ મેમ્બર્સ બિલમાં પણ ભાગ લીધો છે. તેમણે સ્થાનિક મુદ્દે રેલવેના પ્રશ્નો પણ ઉઠાવ્યા છે. જોકે રાજ્યના અન્ય સાંસદોની જેમ ડોક્ટર કિરીટ સોલંકીએ પણ રાષ્ટ્ર અને રાજ્યને અસર કરતા મુદ્દાઓ વિશે મોટી સંખ્યામાં ડિબેટમાં સહભાગી થયા છે. શું સ્થાનિક સ્તરના એવા કોઈ મુદ્દાઓ નથી કે જેની ડિબેટ થવી આવશ્યક છે? શું છે નાગરિકોની માંગ? લગભગ એમને અત્યાર સુધીમાં જેટલા કંઈ કામો કર્યા છે એમાં બજેટ આપણે જ્યારે બી માગવા ગયા છે ત્યારે એમને આપ્યું છે. એ સિવાય પણ પબ્લિકના સાથે એમના સંબંધોમાં એમને ઓફિસ પોતાની રાખી છે, એ ઓફિસે પણ મળે છે અવારનવાર. અહીંનો મોટામાં મોટો પ્રોબ્લેમ એટલે ગટર લાઈન ભરાવાનો અને પાણીનો પ્રશ્ન છે. અમદાવાદમાં અનેક પ્રશ્નો છે. અમદાવાદને સીધા અસર કરે તેવા 4 મુદ્દાઓની ડિબેટમાં ડોક્ટર કિરીટ સોલંકી સહભાગી બન્યા છે, જેમાં અમદાવાદ અને મહેસાણા ખાતે આઈઆઈટી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર ટેકનોલોજીની સ્થાપના કરવામાં આવે. અમદાવાદને પશ્ચિમ રેલવેનું શું આ મુદ્દાઓ સિવાય અન્ય કોઈ મુદ્દાઓ પશ્ચિમ અમદાવાદની સંસદીય ક્ષેત્રમાં નથી? આ રહ્યા સવાલ. જો પૂછવા હોય તો બિન આયોજિત વિકાસ, મોંઘા થતા મકાનો, અમદાવાદમાં ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂના પ્રશ્નો, ખાનગી શાળામાં ફી વધારો, નવા પશ્ચિમ ઝોનમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્નો. પશ્ચિમ અમદાવાદના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીની સંસદીય કાર્યપ્રવૃત્તિઓનો રિપોર્ટ નોંધનીય છે. તેઓ પણ એક સાંસદ તરીકે હજી વધુ સ્થાનિક મુદ્દાઓ સંસદમાં ઉપાડે તેવી તેમના ક્ષેત્રના નાગરિકોની અપેક્ષા છે. મેહુલ દેસાઈ સાથે પરેશ દવે, વીટીવી અમદાવાદ.